નમસ્કાર ખેડૂત મિત્રો, હું કુંભાણી રોનક. અનુભવની વાતમાંથી આજે આપણે એક અનુભવની વાત ખેડૂત મિત્ર પાસેથી અનુભવી વાત જાણી કે તમે જોઈ શકો છો કે મારા રાઈટ હેન્ડ ઉપર જે બેડ છે તે ખેડૂત મિત્રએ ત્યાં એક રસ્તો બનાવેલો છે કે જે પોતાને અવર જવર કરવા માટે, દવાનો છંટકાવ કરવા માટે, હાર્વેસ્ટિંગ કરવા માટે. અને આ બાજુ જે તમે જોઈ શકો છો બેડ, જે રેગ્યુલર બેડ છે, 3 બેડ 4 બેડ એક સાથે છે. તો જે આ રાઈટ સાઈડ ઉપરનો જે બેડ છે એની ગ્રીનરી, એમાં જે ફ્રૂટ છે એની શાઇનિંગ, એની ક્વોલિટી જે હાવ અલગ જ છે. એનું કારણ છે કે જે ખેડૂત મિત્રે રસ્તો મૂકેલો છે એ રસ્તા ઉપર એ ટ્રેક્ટરની અવર જવર કરે છે. જે ટ્રેક્ટરની અવર જવર થવાને કારણે જે આ ફ્રૂટના વેલા છે એ આગળ જઈ નથી શકતા, કે જે ત્યાંથી કપાઈ જાય છે. તો કપાઈ જાય છે તો આખા પ્લોટની અંદર જે પણ ખોરાક આપવામાં આવે છે તે એક સરખો આપવામાં આવે. તો આ બેડ ઉપર જે રાઈટ સાઈડનો બેડમાં રસ્તો બનાવેલો છે એ બેડમાં ખોરાક સ્ટોરેજ થાય છે. એનું કારણ છે કે જે વેલા કપાઈ જાય છે એનો જે ખોરાક ઉપર આવે છે તે આગળ નથી વધી શકતો અને રિટર્ન પાંદમાં, વેલામાં અને પાછો ફ્રૂટમાં કન્વર્ટ થઈ અને એની સાઇઝ અને ક્વોલિટી સારી બને છે. એ જ રીતે જે આ બાજુનો બેડ છે એના વેલાનો વિકાસ થાય છે. જેનો જે ખોરાક ઉપાડે છે તે આગળ ફ્રૂટમાં, પાંદમાં, ફૂલમાં આગળ કન્વર્ટ થઈ અને આગળ નીકળી જાય છે. એટલે એ બેડમાં સ્ટોરેજ નથી થતો ખોરાક, અને આ જે બાજુનો બેડ છે એમાં સ્ટોરેજ થાય છે. જે અમે અમારી લાઈવ અમે જોયું છે કે જે બેડમાં ફૂલ વેલા કપાઈ ગયેલા છે એમાં સાઇઝ, ક્વોલિટી, કલર બધું સારું છે. આમાં એના કરતાં થોડું ઓછું છે. તો જે ખેડૂત મિત્રે અનુભવ કર્યો એવો તમે પણ અનુભવ કરો, અપનાવો, જોવો, જાણો અને અનુભવ કરો. આભાર.